તો તમારો ડિજિટલ સાથી ભાવેશ ચુડાસમા ફિઝિક્સ લઈ અને આવી રહ્યો છે. ચેપ્ટરનું નામ છે માપન અને એકમ પદ્ધતિ. તમે જાણો જ છો આપણે શું શું ભણ્યા. છેલ્લે ત્રુટીઓની વાત કરી, ભૂલ 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 ભૂલૈયામાં નાખી દીધા સાધનોએ. પછી કઈ રીતે નિરાકરણ થાય એ આપણે જોઈ લીધું. હવે એનાથી આગળ વધીએ. હવે આપણે લઈએ છીએ જે ટોપિક એ છે ત્રુટીઓનું સંયોજન. નોટ ધીસ પોઈન્ટ. ટોપિકનું નામ છે ત્રુટીઓનું સંયોજન. મિત્રો, દાખલા તરીકે હું તમને એક વાત કહું તો બધા મજામાં જશો ને, આનંદમાં, મોજે મોજ, રોજે રોજ. યાર ઘરે તો બધાને જલસા છે યાર, જમાવટ હશે આમ તો તમારે યાર. એ આનંદથી ટીવી જોતા જોતા વાંચવાનું, વેફર ખાવાની, થમ્સઅપ પીવાની, મજાની લાઈફ. ઘરે જલસા જ જલસા છે બાપુ. આવો મોકો પાછો નહીં મળે. પણ સાથે વાંચવાની વાત કદી ન ભૂલાય. તો મિત્રો આપણે આગળ વધીએ. જ્યારે ભૂલો ભેગી થાય ત્યારે, ફોર એક્ઝામ્પલ, ક્ષેત્રફળ છે તેનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈમાં ભૂલ હોય, પહોળાઈમાં ભૂલ હોય તો ક્ષેત્રફળમાં ભૂલ આવે. કેવી આવે એની આપણે ચર્ચા કરીએ છીએ. હવે લઈએ છીએ ત્રુટીઓનું સંયોજન. મિત્રો, રાશિઓની અંદર તમે જાણો જ છો શું, 4 વસ્તુઓનું સંયોજન હોઈ શકે. કાં સરવાળો બાદબાકી, કાં ગુણાકાર, ભાગાકાર. આટલું રિમિક્સ હોય. કાં કોઈ રાશિ 2 રાશિઓના સરવાળાથી બની હોય એવું બની શકે. ગુણાકાર ભાગાકારથી આપણે અત્યારે ક્ષેત્રફળનું ઉદાહરણ જોયું તો એ રાશિ ગુણાકાર ભાગાકારથી બનેલી હતી, એવું પણ બની શકે. તો આપણે લઈએ છીએ પહેલાં સરવાળા બાદબાકીમાં ત્રુટી. માની લો કે કોઈ મારી પાસે રાશિ છે ઝેડ, એ 2 રાશિઓનો સરવાળો છે a પ્લસ બી. તો હવે આની અંદર જે ભૂલ છે એ કેવી રીતે આવી શકે? ધારો કે આ ઝેડ નામની રાશિ છે એ પરિણામી રાશિ છે. તો માની લો કે એની અંદર ઉદ્ભવતી ત્રુટી ડેલ્ટા ઝેડ છે. આ ડેલ્ટા ઝેડ છે અંતિમ પરિણામી ત્રુટી. તો મને અંતે શું મળશે? કાં રાશિમાં આપણે લખવાનો રિવાજ કેવી રીતે પડ્યો છે ધ્યાન રાખજો. બાજુમાં ધન પણ હોઈ શકે. મેં તમને કીધું હતું ભૂલ એટલી વધારે કોઈ પણ હોઈ શકે, ઓછી પણ હોઈ શકે. તો માની લો કે ઝેડ રાશિમાં ત્રુટી આવી છે, ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ. હવે એ રાશિ છે એની ત્રુટીને હું આ રીતે a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ કહી શકું, વત્તા બીની ત્રુટીને b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી કહી શકું. તો મિત્રો હવે આમાં જોઈએ અંતે શું મળે છે. આનું વિસ્તૃતીકરણ કરીએ. a વત્તા ઓછા ડેલ્ટા એ વત્તા બી વત્તા ઓછા ડેલ્ટા બી. આ ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ એટલે અંતિમ પરિણામની ત્રુટી એટલી થાય. હવે તમે જાણો છો આ a પ્લસ બી છે અને ઝેડ છે, બે સેમ છે. માની લો કે a પ્લસ બીની જગ્યાએ હું ઝેડ લખું ને આ બાજુ હોઉં તો ઝેડ નીકળી ગયું. તો વધ્યું શું? પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી. મતલબ શું? બરાબર સમજો તમે. આનો અર્થ શું થાય? આ જે ત્રુટી છે અંતિમ પરિણામ, પ્લસ એનું વધારેમાં વધારે મૂલ્ય થાય, માઇનસ એનું ઓછામાં ઓછું મૂલ્ય થાય. અહીંયા એની ભૂલ છે એ પ્લસ એ હોઈ શકે, માઇનસ એ હોઈ શકે. બીની ભૂલ પ્લસ એ માઇનસ હોઈ શકે. પરંતુ આની વધારેમાં વધારે મહત્તમ ત્રુટી કેટલી આવે? પ્લસ ડેલ્ટા ઝેડ. તો આ બેનું સરવાળો છે એ મોટામાં મોટું મૂલ્ય આવે, પ્લસ ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી. મતલબ સરવાળા પછી બાદબાકીમાં આવું જ થાય. તો સરવાળા બાદબાકીમાં હંમેશા નિરપેક્ષ ત્રુટી ઉદ્ભવે. બેયનું કહી દઈએ, કારણ કે બાદબાકી એક જાતનો સરવાળો જ છે વિરોધી નિશાની સાથેનો. તો સરવાળા બાદબાકીમાં મહત્તમ નિરપેક્ષ ત્રુટી અંતિમ જે રાશિઓ હોય તેની ત્રુટીના સરવાળા જેટલી હોય છે. લ્યો, શું મહત્તમ ત્રુટી કેટલી ઉદ્ભવે? બે ત્રુટીનો સરવાળો. સરવાળો હોય કે બાદબાકી, ભૂલનો તો સરવાળો જ થાય. આ વાત કદી ન ભૂલાય. નેક્સ્ટ,
હવે આપણે લઈએ છીએ ગુણાકાર ભાગાકારમાં ઉદ્ભવતી ત્રુટિ. માની લો કે મારી પાસે એક ઝેડ નામની રાશિ છે, એ અને બીનું પરિણામ છે, બેના ગુણાકારથી બનેલ છે. હવે તમે જાણો છો અંતિમ પરિણામમાં જે ત્રુટિ છે એને આપણે પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ કહીએ. તો એની ત્રુટિ એની સાથે ભળેલી હોય તો એનું અવલોકન આવું હોય, બીનું અવલોકન આવું હોય. ગણિતના ફોર્મ્યુલા ગુણાકારનો નિયમ a ગુણ્યા b, એ બી a ગુણ્યા ડેલ્ટા બી પ્લસ ઓર માઇનસ a ડેલ્ટા બી પ્લસ ઓર માઇનસ બી ગુણ્યા ડેલ્ટા ઈ. કોરે કોરું છે ને પહેલાં લખીએ પ્લસ ઓર માઇનસ બી ડેલ્ટા એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ ડેલ્ટા બી. જો ફિઝિક્સની આ ભાષા છે, પ્લસ અને માઇનસ બે હોઈ શકે ને તો આવી રીતે લખી શકાય. હવે બરાબર ધ્યાન રાખો, અહીંયા આ બાજુ ઝેડ છે, અહીંયા એ બી છે, બરાબર. હવે આપણે નવી વાત કરીએ. આ જે બે પરિણામ છે એને ઝેડ બરાબર એ બી વડે ભાગતા. મતલબ શું? જે બાજુ ઝેડ હોય એ બાજુ એ બી લખીશ, જે બાજુ ઝેડ હોય એના છેદમાં ઝેડ લખીશ, જે બાજુ એ બી હોય એની બાજુ એ બી લખીશ. જોઈએ શું થાય છે. બધાના છેદમાં હું એ બી લખું છું. આ ઝેડ છે તો એ ઝેડનો જ વ્યવહાર સારો, પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ તો છેદમાં ઝેડ, એ બીના છેદમાં એ બીનો વ્યવહાર, પ્લસ ઓર માઇનસ એ ડેલ્ટા બીના છેદમાં એ બીનો વ્યવહાર, બી ડેલ્ટા એના છેદમાં એ બીનો વ્યવહાર, પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ ડેલ્ટા બીના છેદમાં એ બીનો વ્યવહાર. હવે આ ઝેડ ઝેડ કેન્સલ થયા, બરાબર. બધાના છેદમાં ઝેડ આવ્યા એટલે કેન્સલ થયા, એ બી કેન્સલ થયા. આ એક અને એક આ બાજુ નીકળી ગયા તો પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડના છેદમાં ઝેડ ઇઝ ઇક્વલ ટુ. હવે આપણે વિચાર કરીએ. અહીંયા જુઓ એ કેન્સલ થાય, ડેલ્ટા બી ને બી કેન્સલ ના થાય કારણ કે આ સાચું મૂલ્ય છે ને ભૂલ છે, તો આમ લખાય પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બીના છેદમાં બી. અહીંયા બી કેન્સલ થાય તો પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એના છેદમાં એ. અહીંયા મિત્રો વિચાર કરો, આ મૂલ્ય બે ભૂલ અતિશય નાની, એને પાછા ડેલ્ટા એ પણ ભૂલ છે, ડેલ્ટા બી પણ ભૂલ છે, ભૂલ અતિશય સૂક્ષ્મ હોય એને પાછા મોટા મૂલ્ય વડે ભાંગીએ તો આ સ્ટેપનું મૂલ્ય સાવ નાનું નીકળે, એટલે આને આપણે અવગણીએ છીએ. તો વધ્યું શું? પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડના છેદમાં ઝેડ, પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એના છેદમાં એ, પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બીના છેદમાં બી. આવું વધે આની ઉપર. હવે આમાં વધુમાં વધુ આમાંથી મૂલ્ય કેટલું? તો મહત્તમ ત્રુટિ કેટલી નીકળે? અને અહીંયા ધ્યાન રાખજો, કઈ ત્રુટિ ઉદ્ભવે છે? કઈ ઉદ્ભવે છે? સાપેક્ષ, કારણ કે ભાગાકાર છે, ભૂલના છેદમાં સાચું મૂલ્ય. એટલે એક વસ્તુ નક્કી કરી રાખો, શું ગુણાકાર ભાગાકારમાં હંમેશા સાપેક્ષ ત્રુટિ ઉદ્ભવે. તો અહીંયા આપણે લખી શકાય ડેલ્ટા ઝેડના છેદમાં ડેલ્ટા એ બરાબર ડેલ્ટા એના છેદમાં એ પ્લસ ડેલ્ટા બીના છેદમાં બી. તો ગુણાકાર ઉપરથી ભાગાકારનું પણ કહી શકાય. અહીંયા મેક્સિમમ આટલી ત્રુટિ ઉદ્ભવે. રેડી? નાવ એનાથી આગળ વધીએ. એના પછીનો ટોપિક મિત્રો બહુ સુંદર છે, સાર્થક અંકો. શું ટોપિક છે? એનું નામ છે સાર્થક અંકો. દાખલાઓ તમે લેસનમાં અવશ્ય ગણવા. ઉદાહરણના હું તમને દાખલા આપી દઉં, બરાબર. ઉદાહરણો 2.9, 2.10, 2.11 ને 2.12, 2.9, 2.10, 2.11, 2.12 લેસનમાં અવશ્ય ગણવા. હા, ન થાય તો ચિંતા ન કરતા, મેં હું ના. ઓકે. એના પછી લઈએ છીએ સાર્થક અંકોની વાતો. મિત્રો ઘણીવાર આવું હોય 23.75, 76, તો આમાં કેટલા આંકડાનું મૂલ્ય સારું છે, રાખી શકાય એવું છે, કેટલા આંકડા દૂર કરવા છે. કારણ કે ઘણીવાર એટલો બધો તરીકે પાઈની કિંમત છે 3.14 આમ લાંબુ વાયલા રાખે તો બધું લખીએ તો ગાંડા થઈ જાય, તો શું કરવું? તો એને ટૂંકાવી દેવામાં આવે.
એટલે કે જે યોગ્ય અંકો હોય એ લેવામાં આવે. તો સાર્થક અંકોને આપણે ટોપિક સમજતા પહેલાં એમાં સાર્થક મતલબ એની વેલ્યુ છે ને રાખવું પડે એવું છે એ કેટલા અંકો છે. તો જનરલી એવો નિયમ છે બધા જ છે એ ચોક્કસ અને એક જ અચોક્કસ અંક રાખવાનો. બધાની વેલ્યુ હોય પણ એકની ઓછી હોય એને કહેવાય સાર્થક અંકો. ફોર એક્ઝામ્પલ, એક ફૂટપટ્ટી છે, અહીંયા 2 સેન્ટીમીટર છે, અહીંયા 3 સેન્ટીમીટર છે, અહીંયા 2.5 સેન્ટીમીટર છે. હવે કોઈ પેન્સિલનું માપન કરું છું, આટલી પેન્સિલ થાય, તો માની લ્યો કે પેન્સિલની લંબાઈ આટલી છે. હવે એની 2.5 સેન્ટીમીટરની લંબાઈ છે જ, પછી અહીંયા આપણે ઝૂમ કરી જોઈએ આ 2.6 છે સેન્ટીમીટર. તો 2.5 અને 2.6 ની વચ્ચે એનું માપ છે. મને ખબર નથી કેટલું છે, હું અંદાજે લખી દઉં આ ફૂટપટ્ટીનું માપ, માની લો કે 2.56 અંદાજે. તો 2.5 ચોક્કસ છે, આ 2.60 એટલે કે આ 2.50 કહેવાય. એની વચ્ચે ક્યાંક છે, મેં અંદાજે ઠોકી દીધું કે અહીંયા સુધીનું માપ છે ને જોઈન્ટ. તો આ એક અંક છે એ ચોક્કસ નથી. આ બે ફાઇનલ છે, 2.5 તો છે જ પરંતુ 6 નથી. તો ધ્યાન રાખો, બધા જ ચોક્કસ અંકો પણ જેની અંદર અચોક્કસ અંક એક જ હોય એને કહેવાય સાર્થક અંકો, અને એને આખાઈને એની જે સંખ્યા છે એને કહેવાય સાર્થક સંખ્યા. તો ફિઝિક્સની અંદર કોને કોને ગણવા, તો કે પહેલી વહેલી વસ્તુ એના નિયમો છે, બધા જ શૂન્યેતર અંકો સાર્થક છે. એટલે કે શૂન્ય સિવાયના અંકો બધા કેવા છે? સાર્થક છે. બીજું, દશાંશ ચિહ્ન વાળી સંખ્યામાં બે શૂન્યેતર અંકની વચ્ચેના શૂન્યો કેવા છે? સાર્થક છે. ફોર એક્ઝામ્પલ 25.007, તો આ બધાની વેલ્યુ છે, આ બધાને સાર્થક ગણાય. સાર્થક સંખ્યા થયા, એના અંકો જોઈએ તો 25007, એની ટોટલ સંખ્યા 5 થઈ. આમાં સાર્થક અંકોની સંખ્યા તમને આવું પૂછે, પોઈન્ટ 2 દશાંશ ચિહ્નની વચ્ચેના શૂન્યો સાર્થક ગણવા, તો સાર્થક અંકોની સંખ્યા અહીંયા કેટલી થાય? 5. 1 2 3 4 5. કયા કયા? તો કહેવાનું 25007. તો બીજો રોજ દશાંશ ચિહ્ન છે એ હોય એવી સંખ્યા અને બે શૂન્યેતર સંખ્યાની વચ્ચેના જે શૂન્યો છે એ કેવા છે? સાર્થક છે. ત્રીજું, જો સંખ્યા 1 થી નાની હોય તો 1 થી નાની એટલે 0 પોઈન્ટની આવે. પ્રથમ શૂન્યેતર સંખ્યાની ડાબી બાજુના શૂન્યો સાર્થક નથી. ફોર એક્ઝામ્પલ 0.0057, તો આમાં 1 થી નાની સંખ્યા થઈ. પ્રથમ શૂન્યેતર સંખ્યા કઈ થઈ? 5. એની ડાબી તરફના શૂન્યો, કોઈ એમ કે દશાંશ ચિહ્નની જમણી તરફના અને પ્રથમ શૂન્યેતરની ડાબી તરફના શૂન્યો સાર્થક નથી. આ બેની કાંઈ વેલ્યુ નથી. અહીંયા તમને પૂછે સાર્થક અંકો કેટલા, તો એની સંખ્યા 1 ને 2. કયા કયા? તો કહેવાનું 5 અને 7. તો ત્રીજો નિયમ જનરલી તો જો મિત્રો બહુ સ્પષ્ટ કહું, પોઈન્ટ પછી જનરલી 1 કે 2 આંકડા લખાય, બરાબર? એ દાખલાઓમાં એટલું રાખો એટલે ઓકે જ હોય. પણ આ તો શું છે, ચોરીને ચીકણું કરે, આ બધું આખું ટોપિક આપ્યો છે તો આપણે ભણવો પડે, બાકી આમાં કાંઈ વિશેષ છે નહીં. પછી દશાંશ ચિહ્ન વગરની સંખ્યામાં અંતિમ શૂન્યો સાર્થક નથી. દાખલા તરીકે 235, 2350, 23500, તો આ 3 ને સાર્થક ગણવાના, આ પાછલા 0 ને સાર્થક ગણવાના નહીં. પાંચમો મુદ્દો,
દશાંશ ચિહ્ન વાળી સંખ્યામાં અંતિમ શૂન્યેતર સંખ્યા પછીના શૂન્યો સાર્થક છે. દાખલા તરીકે 3.57 તો આને સાર્થક ગણવાનો, આને ગણવાનો, આને ગણવાનો અને આને ગણવાનો. જો પોઈન્ટ ન હોત તો આ 0 ન ગણાત. પોઈન્ટ છે તો આને સાર્થક. અહીંયા સાર્થક અંકો કેટલા? 1 2 3 4 અને કયા કયા? 3 5 7 0. બીજું એક્ઝામ્પલ લઈએ 53.7000. તો અહીંયા સાર્થક અંકો છે, એની સંખ્યા છે કેટલી? 1 2 3 4 5 6 7. કયા કયા? 5 3 7 0 0 0 0. તો આ રીતે મિત્રો આપણે સાર્થક અંકની વાતો કરી શકીએ. આ ટોપિક હતો સાર્થક એટલે કે યોગ્ય અંકો. બાકી તો બધું નોર્મલ છે. એનાથી આગળ બહુ અગત્યની વાતો તરફ જઈ રહ્યા છે. બાકીનું બધું તો ખાલી વાર્તા ઢોરભાગો છે, ચારતા જેવું છે, તમે જો તો પણ આવડી જાય. હવે જે મેઇન ટોપિક છે એ છે ભૌતિક રાશિના પરિમાણો. ભૌતિક રાશિના પરિમાણો. હવે નવી વાતો લઈએ છીએ. પહેલાં તો ભૌતિક રાશિઓ છે એની વાત કરીએ તો તમે દળને હવે એક નવી ટેકનિકથી એને બોલાવીએ. દળને હું માસ છે ઇંગ્લિશ શબ્દ, તો હવે આપણે એને એમ તરીકે બોલાવશું એ બોક્સમાં. પરિમાણ અને પરિમાણિક સૂત્ર નામનો નવો ટોપિક લેવા જઈ રહ્યા છીએ. પછી લંબાઈ છે, એ ઇંગ્લિશમાં લેન્થ કહેવાય, એને બોલાવવાનું એલ બોક્સ કરીને. એ શું થયું એ હમણાં તમને શીખડાવું છું. એને એલ કહેવાનો નવો રિવાજ. સમય છે એને ઇંગ્લિશ નામ છે, એનો ટાઈમ કહેવાય. સમયને શું કહેવાય? ટાઈમ. તો એને બોક્સમાં ટી કહેવાનું. હવે એક નવી ટેકનિક અને એની ઉપરથી પરિમાણ અને પારિમાણિક સૂત્ર આવે છે. પછી ધારો કે વિદ્યુત પ્રવાહ હોય તેના માટે પાછું અલગ છે ને એ કહેવાનું. કેન્ડેલા હોય, જ્યોતિની તીવ્રતા હોય, એનો એકમ છે કેન્ડેલા, તો એની પાછી સીડી કહેવાનું બોક્સમાં. પણ મેન તો આ 3 જ રહેશે, MLT, માસ, લેન્થ અને ટાઈમ. હવે આપણે ટોપિક લઈએ છીએ પરિમાણ અને પારિમાણિક સૂત્રો. ભૌતિક રાશિઓના પરિમાણ અને પારિમાણિક સૂત્રો. વાત સાંભળજો મિત્રો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કોઈ પણ ભૌતિક રાશિને જ્યારે MLT એટસેટ્રા 4-5 વસ્તુ બતાવી ના યોગ્ય ઘાતાંક સાથે રજૂ કરવામાં આવે એને કહેવાય છે એનું પારિમાણિક સૂત્ર, અને એની ઘાતને કહેવાય છે ના પરિમાણ. નોટ ધીસ પોઈન્ટ. કોઈ પણ ભૌતિક રાશિને MLT ના યોગ્ય ઘાતાંક સાથે MLT ના સ્વરૂપમાં લખવામાં આવે છે ત્યારે જે સૂત્ર તૈયાર થાય એને કહેવાય પારિમાણિક સૂત્ર. અને એના જે ઘાત હોય, ધારો કે કોઈમાં દળ 2 વાર આવતું હોય, એને ઘાતને કહેવાય તેના પરિમાણ. યાદ રાખવા માટે શોર્ટકટ MLT એટલે કે માલતી યાદ રાખી લો. મોટા ભાગે આ 3 જ આવે. પારિમાણિક સૂત્રનો મતલબ થાય માલતી, MLT. જુદા જુદા આપણે પારિમાણિક સૂત્રો લઈએ એટલે તમને એનો અંદાજ આવશે. ક્વેશ્ચન આવો છે: દળ, લંબાઈ, સમય, વેગ, પ્રવેગના
પારિમાણિક સૂત્રો લખો. પહેલાં તો દળને ઇંગ્લિશમાં કહેવાય એમ. તો દળનું પારિમાણિક સૂત્ર શું લખવું? આપણે રિવાજ કર્યો છે દળનું પારિમાણિક સૂત્રને એમ કહીને બોલાવો, પણ એને બોક્સમાં લખવાનું. ઘાત કાંઈ નહીં થતો, એક તો આ થઈ ગયું દળનું પારિમાણિક સૂત્ર. શેનું પારિમાણિક સૂત્ર થઈ ગયું? દળનું. બીજું લંબાઈનું પારિમાણિક સૂત્ર. લંબાઈને લેન્થ કહેવાય. તમને મેં હમણાં જ સમજાવ્યું હતું. એને કહેવાય એલની એક ઘાત. પછી સમય, એને કહેવાય છે ટી. તો ટીની એક ઘાત. તો લ્યો, આ ત્રણ તો સિમ્પલ હતા. હવે ધીરે ધીરે જમાનો બદલાણો. હવે વેગનું પારિમાણિક સૂત્રમાં ખાસ ધ્યાન રાખજો. પહેલા તો વેગનું સૂત્ર શું થાય? એકમ સમયમાં કાપેલા અંતરને વેગ અથવા ઝડપ કહેવાય. એમાં થોડોક ફેર છે જે તમે શીખશો. તો અંતર છેદમાં સમય. હવે વેગનું પારિમાણિક સૂત્ર લખવું છે. વેગને વેલોસિટી ઇંગ્લિશમાં વી કહેવાય. તો આમ લખીશો વીનું પારિમાણિક સૂત્ર. અંતર એટલે એક જાતની લંબાઈ જ છે. શું છે? માપ જ છે ને. તો એને કહેવાય એલ. શું કહેવાશે? એલ. તો જોજો હું લખું છું એલ. બોક્સ બનાવ્યું, એક ઘાત લખી, છેદમાં સમયને કહેવાય ટાઈમ ટી. એનું બોક્સ બનાવ્યું, એની એક ઘાત લખી. આવું સારું નથી લાગતું. પારિમાણિક સૂત્ર તમારે એક જ લાઈનમાં લખવા પડે. તો જો મિત્રો, એલની એક બોક્સમાં એમને લખો તોય ચાલે છે એક ઘાત. ટીની એક ઘાત માઇનસ અંશમાં જશે. તો હવે જો જનરલી આ અધૂરું લાગે. સામાન્ય રીતે પારિમાણિક સૂત્રમાં એમ લખવો જોઈએ. તો ભાઈ એમ તો કાંઈ છે નહીં. તો ઠબકારો એમની 0 ઘાત. શું થશે? એમની 0 ઘાત. તો લ્યો, વેગનું પારિમાણિક સૂત્ર થયું m0 L1 -1. પ્રવેગનું પારિમાણિક સૂત્ર આપો. પ્રવેગને ઇંગ્લિશમાં એસેલરેશન એવું બોલાય છે. એ બોલાય છે. તો આ એનું પારિમાણિક સૂત્ર છે. એના બરાબર સૂત્ર છે વેગમાં સમય સાથે થતો ફેરફાર. વેગના છેદમાં સમય. હવે વેગનું પારિમાણિક સૂત્ર શું સમજ્યા તમે? રાઈટ અહીં તારવેલું જ છે. m0 L1 T⁻1. પારિમાણિક સૂત્ર લખું છું m0 L1 T⁻1. છેદમાં હજી સમય આવ્યો. સમયનું પારિમાણિક સૂત્ર શું થાય મિત્રો? રાઈટ, ટીની એક ઘાત. હવે આપણે ટીની એક ઘાત અંશમાં લઈ જઈએ તો m0 પછી એમની 0 એલની 1 ટીની -1 હતા ને ઉપર પાછું માઇનસ થાય, મરી ગઈ -2 ઘાત થાય. તો લ્યો, આ થઈ ગયું પ્રવેગનું પારિમાણિક સૂત્ર. તો મિત્રો, અદ્ભુત દુનિયા છે પ્રવેગની. વેગના છેદમાં સમયને પ્રવેગ કહેવાય. તો લ્યો, આપણે શું શીખ્યા? જે ભૂલ શીખ્યા, ત્રુટિઓનું સંયોજન શીખ્યા, અને શોર્ટકટમાં કહીએ તો પારિમાણિક સૂત્ર શીખ્યા. શું પારિમાણિક સૂત્ર કોને કહેવાય? કોઈ પણ ભૌતિક રાશિને એમએલટીના યોગ્ય ઘાતાંક સાથે એમએલટીના સ્વરૂપમાં લખવા પડે. તમે પૂછો, સાહેબ એમ એટલે શું? માસ, દળ, નવો રિવાજ કાઢ્યો. એટલે લેન્થ, લંબાઈ નવી બધાય કંટાળી ગયા હતા કે નવો રિવાજ કાઢો લ્યો, એને એલ કહેવાનું. સમયને ટાઈમ ટી કહેવાનું. એ ત્રણેયના કોમ્બિનેશન કેટલી વાર છે બતાવું, એને કહેવાય પારિમાણિક સૂત્ર. તો મિત્રો, આ સાથે આપણો અહીંનો ડિજિટલ લેક્ચર પૂરો કરીએ છીએ. નમસ્કાર, આવજો, ખુશ રહ્યો, સાયોનારા, જય શ્રી કૃષ્ણ.